ચલો વેલકમ ફ્રેન્ડ્સ. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 7 સંકલન ઇન્ટિગ્રેશન, અને એમાં આજે જે આપણે ટોપિક ભણવો છે એ છે સરવાળાના લક્ષ રૂપે નિયત સંકલન, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ એઝ અ સમ ઓફ લિમિટ. હવે આ ટોપિક નીચે તમારે આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા. Integration a to b f of x dx is equal to limit h tends to 0 h sigma I is equal to 1 to n f of a plus ih. આ જે ફોર્મ્યુલા છે એમાં h શું છે તો h is equal to b minus a upon n. એમાં b એટલે આ અપર લિમિટ ઉપલી સીમા, આ a એટલે લોઅર લિમિટ નીચલી સીમા. એન શું છે એ હું તમને આ ફિગરમાં સમજાવું. જો આ જે છે ને ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ, એ આ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ લાઇન, એક્સ ઇઝ ઇક્વલ ટુ બી લાઇન, એક્સ અક્ષ અને આ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ કર્વ, એ ચારની વચ્ચે જે આ બાઉન્ડેડ એરિયા છે, આ જે ઘેરાયેલો પ્રદેશ છે, એ એરિયાને આપણે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ એવું આપણે કહીએ છીએ. અને આ એરિયા ફાઇન્ડ કરવા માટેનું આ ફોર્મ્યુલા છે. એમાં એચ શું છે કે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ એ છે, અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ બી છે, એટલે આ ડિસ્ટન્સ છે એ બી માઇનસ એ કહેવાય. અને એ જે બી માઇનસ એ ડિસ્ટન્સ છે એના આપણે એન સરખા ભાગ કરીએ છીએ. અહીંયા આપણે એન સરખા ભાગ કરીએ છીએ, એન ભાગ, એન પાર્ટ્સ, ઇક્વલ પાર્ટ્સ. એ જે આપણે એન સરખા ભાગ કરીએ એમાં જે એક ભાગની પહોળાઈ જે છે, બ્રેથ ઓફ વન પાર્ટ, આ એક ભાગની પહોળાઈ એને આપણે એચ નામ આપેલું છે. હવે તમને ખબર હશે કે આ બી માઇનસ એ છે એના આપણે તમે ટોટલ એન પાર્ટ્સ કરો તો એક ભાગની પહોળાઈ એચ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ અપન એન થાય. જો એટલે આ એન એટલે નંબર ઓફ પાર્ટ્સ, રાઈટ. હવે બીજું તમને એ પણ ખબર હશે કે આપણે જેમ આ ભાગ વધારે પાડીએ, એન જેમ આપણે વધારીએ તો આ એચ છે એ નાનો થતો જાય. જેમ તમે એન વધારતા જાઓ એમ એચ છે એ નાનો થતો જાય. એટલે જો તમે એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ લ્યો, ખૂબ મોટો લ્યો, તો એચ ટેન્સ ટુ 0 થાય. એટલે આ એક રિલેશન યાદ રાખજો, એચ ટેન્સ ટુ 0 ઇમ્પ્લાઇઝ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ, અથવા તો એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ ઇમ્પ્લાઇઝ એચ ટેન્સ ટુ 0. તો આ એચ છે એ આ એક પાર્ટની પહોળાઈ છે, બ્રેથ છે, રાઈટ. તો આ ફોર્મ્યુલા મુજબ આપણે સમ કરવાના આવશે. એમાં લિમિટનો યુઝ આવશે. સમ થોડાક મોટા થશે અને એમાં લિમિટનો યુઝ આવશે. આનો કેવી રીતે યુઝ કરાય એ હું તમને એક્ઝામ્પલથી સમજાવું છું, પણ તમે પહેલા આ ફોર્મ્યુલા બરાબર યાદ રાખી લો, જોઈ લો. ચલો મિત્રો, ફર્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન 1 to 4 x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 5 dx. તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ 4 કહેવાય. તો તમારે સૌથી પહેલા h શોધવો જોઈએ. તો h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a અપન n. એમાં b એટલે 4, એટલે 4 માઇનસ 1 અપન n એટલે કે 3 અપન n. આ આપણે સૌથી પહેલા h શોધી નાખ્યો. હવે ફોર્મ્યુલા મુજબ આપણે સૌથી પહેલા આ જે ફંક્શન છે એ ફંક્શનને આપણે f ઓફ x નામ આપી દેવાનું. તો આને જો તમે f ઓફ x નામ આપો, f ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ 2x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 5. હવે આપણે જરૂર પડવાની છે f ઓફ a પ્લસ ih ની. તો ઇઝ ઇક્વલ ટુ f ઓફ, આમાં a એટલે 1 કહેવાય, એટલે 1 પ્લસ ih. અને f ઓફ 1 પ્લસ ih નો મતલબ એમ થયો કે આમાં આપણે x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ih મૂકવાનું. એટલે આનો આન્સર આવશે 1 પ્લસ ih રેઝ ટુ 3
પ્લસ 2 ઇન્ટુ 1 પ્લસ IH રેઝ ટુ 2 પ્લસ 3 ઇન્ટુ 1 પ્લસ IH અને માઇનસ 5. આમાં આપણે એક્સની જગ્યાએ 1 પ્લસ IH મૂક્યું. ટોટલી એક્સપાન્શન કરી નાખો, વિસ્તરણ કરી નાખો, એટલે આ થાય 1 પ્લસ I ક્યુબ H ક્યુબ પ્લસ 3 ઇન્ટુ 1 ઇન્ટુ IH ઇન્ટુ 1 પ્લસ IH પ્લસ 2 ઇન્ટુ આનું એક્સપાન્શન કરો તો 1 પ્લસ 2IH અને પ્લસ I સ્ક્વેર H સ્ક્વેર. આનું એક્સપાન્શન કરશો તો પ્લસ 3 પ્લસ 3IH માઇનસ 5. હજી આપણે ટોટલ એક્સપાન્ડ કરી નાખીએ તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ I ક્યુબ H ક્યુબ પ્લસ આ 3IH પ્લસ 3I સ્ક્વેર H સ્ક્વેર પ્લસ 2 પ્લસ 4IH પ્લસ 2I સ્ક્વેર H સ્ક્વેર પ્લસ 3 પ્લસ 3IH માઇનસ 5. પ્લસ માઇનસ કરીએ તો સૌથી પહેલાં આ ટર્મ લખીએ તો I ક્યુબ H ક્યુબ, પછી I સ્ક્વેરવાળા ટર્મ લખો તો આ 3 પ્લસ 2 એટલે આ થઈ જાય 5I સ્ક્વેર H સ્ક્વેર. પછી IH વાળા ટર્મ તો આ IH વાળા ટર્મમાં આ 3 પ્લસ 4 એટલે 7, 7 પ્લસ 3 એટલે 10, એટલે 10IH એટલે આ થશે 10IH. અને પછી કોન્સ્ટન્ટ લેશો તો આ 1 પ્લસ 2 એટલે 3, 3 પ્લસ 3 એટલે કે 6, 6 માઇનસ 5 એટલે આ થઈ ગયું પ્લસ 1. તો આપણે એક આ એક્સપાન્શનની જરૂર હતી એ આપણે મૂકી દીધું. અને હવે તમે જો આનું ફોર્મ્યુલા મૂકશો, મૂકો તો આનું ફોર્મ્યુલા થાય લિમિટ H ટેન્ડ્સ ટુ 0 H સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n f ઓફ A પ્લસ IH. અને એ ફોર્મ્યુલામાં જો આપણે વેલ્યુ મૂકીએ તો આમ થવાનું છે કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ H ટેન્ડ્સ ટુ 0 H સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n f ઓફ A પ્લસ IH એટલે એ થાય I ક્યુબ H ક્યુબ પ્લસ 5I સ્ક્વેર H સ્ક્વેર પ્લસ 10IH અને પ્લસ 1. અને હવે આપણે આ લિમિટ જે છે, આ સિગ્મા છે એને આપણે સેપરેટ કરતા જઈએ, આ લિમિટ આપણે જુદું કરતા જઈએ. આ સિગ્મા માટે I જે છે એ વેરિયેબલ છે, પણ આ H છે એ કોન્સ્ટન્ટ છે, એટલે H છે એ આગળ આવતો જશે. એટલે આ થશે ઇઝ ઇક્વલ ટુ લિમિટ H ટેન્ડ્સ ટુ 0, આ H ક્યુબ આગળ આવી જાય એટલે H રેઝ ટુ 4 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n I ક્યુબ પ્લસ લિમિટ H ટેન્ડ્સ ટુ 0, આ 5H સ્ક્વેર આગળ આવી જાય એટલે 5H ક્યુબ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n I સ્ક્વેર પ્લસ લિમિટ H ટેન્ડ્સ ટુ 0, H ટેન્ડ્સ ટુ 0, આ 10H આગળ આવી જાય એટલે 10H સ્ક્વેર સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n
I અને પ્લસ લિમિટ h ટેન્સ ટુ 0 લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા I is equal to 1 to n 1. તો હવે આપણે આ લિમિટ ચેન્જ કરી નાખવી છે. આપણે આ લિમિટ છે એ ચેન્જ કરતા જ આવી છે. h ટેન્સ ટુ 0 તો n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. તો અને આમાં h ની વેલ્યુ મૂકતા જાઓ. h એટલે 3/n. એટલે આ સમ થશે is equal to લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. આ h ની જગ્યાએ 3/n મૂકો એટલે આ થશે 81/n⁴ ઇન્ટુ આ સિગ્મા i ક્યુબ એટલે ફોર્મ્યુલા છે n² ઇન્ટુ n+1/2/4 પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 5 આ h ક્યુબ એટલે ઇન્ટુ 27/n³ ઇન્ટુ સિગ્મા i² એટલે n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1/6 પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 10 h² એટલે 9/n² ઇન્ટુ સિગ્મા i એટલે n ઇન્ટુ n+1/2 અને પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ h એટલે 3/n અને ઇન્ટુ સિગ્મા 1 એટલે n. રાઈટ. ચાલો હવે જુઓ તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. આમાંથી આપણે n કોમન લઈએ એ બહાર નીકળે એટલે n² થાય અને આ n⁴ અને n⁴ એ કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે 81n⁴ 1 + 1/n⁴ by 4n⁴ પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. આમાંથી n કોમન લ્યો એટલે અહીંયા આવશે આ 3 2s 3 9s 9 5s 45n³ ઇન્ટુ 1 + 1/n ઇન્ટુ 2 + 1/n upon 2n³ પ્લસ આ 2 5s 9 5s 45 એટલે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 45 આમાંથી n કોમન લ્યો એટલે આ થાય n² 1 + 1/n upon n² અને પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ આ n કેન્સલ એટલે અહીંયા આવ્યું 3. તો હવે મિત્રો આ n⁴ આ n⁴ કેન્સલ, આ n³ કેન્સલ, આ n² કેન્સલ અને હવે તમને એક સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ હશે. આપણે એક આવું સ્ટાન્ડર્ડ ફોર્મ શીખેલા છીએ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1/n ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અપન n આવે અને n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ હોય એટલે આન્સર 0 આવે. એટલે આનો આન્સર 0 આવશે, આ 0 આવે, આ 0 આવશે, આ 0 આવશે. તો જો આપણે વેલ્યુ મૂકતા જઈએ તો
ઇઝ ઇક્વલ ટુ આ થશે 81 ઇન્ટુ 1 પ્લસ 0 રેસ ટુ 2 બાય 4 પ્લસ 45 ઇન્ટુ 1 પ્લસ 0 ઇન્ટુ 2 પ્લસ 0 upon 2 plus 45 into 1 plus 0 અને પ્લસ 3 કોન્સ્ટન્ટ હોય એની લિમિટ કોન્સ્ટન્ટ જ આવે. તો આન્સર આવશે પહેલું આવશે 81/4 પ્લસ અહીંયા 2 કેન્સલ થશે એટલે આ થશે 45 પ્લસ 45 આ પણ 45 અને પ્લસ 3. તો આ થઈ ગયું 81/4 પ્લસ 93. હજી તમે 4 LCM લઈ લ્યો એટલે આ થાય 81 પ્લસ અહીંયા 4 થી મલ્ટીપ્લાય થાય એટલે 4 3 જા 12 9 4 જા 36 37 અને આ બેને તમે એડ કરી દો એટલે આન્સર આવશે 3 આ 15 1 4 5 3/4. લ્યો આ આપણો આન્સર આવી ગયો. સમ થોડોક મોટો છે પણ બરાબર મેથડ જોઈ લેજો. રાઈટ, જોઈ લ્યો. ચલો મિત્રો, સમ નંબર 2 ઇન્ટિગ્રેશન 2 to 5 2 raised to 3x dx. તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 2 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ 5 કહેવાય. તો h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a અપન n એટલે કે 5 માઇનસ 2 અપન n તો ઇઝ ઇક્વલ ટુ 3/n. રાઈટ. હવે આને આપણે f of x કહી દઈએ. f of x ઇઝ ઇક્વલ ટુ 2 raised to 3x. આપણે જરૂર પડવાની છે f of a પ્લસ ih ની. તો ઇઝ ઇક્વલ ટુ f of a એટલે 2 પ્લસ ih. તો ઇઝ ઇક્વલ ટુ 2 raised to 3 ઇન્ટુ 2 પ્લસ ih. આનું ઉપર એક્સપાન્શન કરીએ તો એ આવશે 2 raised to 6 પ્લસ 3ih. આને હજી આપણે આમ લખી દઈએ કે 2 raised to 6 ઇન્ટુ 2 raised to 3ih. અને 2 raised to 6 એટલે 64 એટલે 64 ઇન્ટુ 2 raised to 3ih. રાઈટ. અને હવે આપણે જો ફોર્મ્યુલા મૂકીએ તો આનું ફોર્મ્યુલા છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n f of a પ્લસ ih. વેલ્યુ મૂકશો તો આમ થશે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n f of a પ્લસ ih એટલે 64 ઇન્ટુ 2 raised to 3ih. આ 64 આગળ આવી જશે અને એ તમે સાવ આગળ લખો તોય ચાલે. એટલે 64 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 to n 2 raised to 3ih. અને હવે ઇઝ ઇક્વલ ટુ 64 ઇન્ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h આ સિગ્માનું આપણે જો એક્સપાન્શન કરીએ તો આમાં i ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાનું, પછી સિગ્મા એટલે પ્લસ, પાછો i ઇઝ ઇક્વલ ટુ 2 મૂકવાનું, સિગ્મા એટલે પ્લસ, એમ આપણે આગળ વધતા જઈએ તો 2 raised to 3h પછી પ્લસ 2 raised to 2
2⁶h प्लस 2⁹ प्लस एम चाल्या करे एम छेल्ले आवे प्लस 2⁵ आमा I इज इक्वल टू 1 पछी प्लस पाछो I इज इक्वल टू 2 पछी प्लस I इज इक्वल टू 3 प्लस एम चाल्या करवानुं एम छेल्ले I इज इक्वल टू n। तो हवे तमे आ डिवाइडेड बाय आ करशो तो 2⁵h आवशे, आ डिवाइडेड बाय आ करशो तो पण 2⁵h आवशे। तो आ समगुणोत्तर श्रेणी छे, समगुणोत्तर श्रेणी। तो समगुणोत्तर श्रेणी होय तो एना n पद माटे आपणी पासे एक आवुं फॉर्म्युला छे, n पद माटे एक आवुं फॉर्म्युला छे के Sn इज इक्वल टू a इंटू r⁻n -1 अपन r-1। r એટલે જે આ રેશિયો આવે ઈ। તો તમે આની જગ્યાએ જો આ ફોર્મ્યુલા મૂકશો તો આ સમ છે એ આમ થઈ જશે કે ઇઝ ઇક્વલ ટુ 64 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ઇન્ટુ, હવે આમાં a એટલે 2⁵h ઇન્ટુ r એટલે 2⁵h રેઝ ટુ n -1 अपन r એટલે 2⁵h -1। तो इज इक्वल टू आने આપણે આમ ગોઠવીએ કે 64 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આ જે h લખ્યું છે ત્યાં આપણે 3h લખીએ अपन 2⁵h -1 आ 3 અહીંયા વધારાનું મૂક્યું એટલે અહીંયા अपन અને ઇન્ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2⁵h ઇન્ટુ 2⁵ પછી આ hn થાય hn। તો એ hn ઇઝ ઇક્વલ ટુ 3 થાય એટલે આ થઈ જાય 3 ઇન્ટુ 3 -1। तो हवे जो तमने याद आवे तो आपणी पासे एक स्टैंडर्ड फॉर्म है कि लिमिट x टेन्ड्स टू 0 a⁻x -1 अपन x। तो आनो आंसर आवे log a टू द बेज e। तो अत्यारे तमे जुओ कि आज फॉर्म्युला अहींया छे पण ऊंधुं छे। h टेन्ड्स टू 0 होय तो 3h टेन्ड्स टू 0 थाय ज। तो आनो आंसर आवशे 64/3 इंटू आ ऊंधू है एटले 1 अपन log a एटले 2 थाय एटले 2 टू द बेज e इंटू आमा h इज इक्वल टू 0 मूकी दियो एटले 2⁻0 इंटू आ 2⁹ एटले 512 -1। तो आंसर आवी गयो 64 इंटू 511 आवन थी जैसे अपन 3 log 2 टू द बेज e। અને હજી આ આપણે મલ્ટીપ્લિકેશન કરીએ तो ई मल्टीप्लिकेशन आवशे 32704 अपन 3 અને આ log ને આપણે ઉપર લઈ જવું હોય તો એને આમ લખાય કે log e ટુ ધ બેઝ 2। લ્યો આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો। चलो मित्रों सम नंबर 3 इंटीग्रेशन log 3 टू द बेज e टू log 5 टू द बेज e e रेज़ टू x dx। तो आमा
a is equal to log 3 to the base e કહેવાય, b is equal to log 5 to the base e કહેવાય. અને આપણે h લઈએ તો h is equal to b minus a upon n, તો is equal to log 5 to the base e minus log 3 to the base e upon n. તો આ થઈ જશે log 5 upon 3 to the base e. બીજું આપણે જરૂર પડવાની છે f of a plus ih, તો is equal to f of a એટલે log 3 to the base e plus ih, તો is equal to આમાં આ જે છે ફંક્શન એને આપણે f of x નામ આપેલું છે, એટલે આ જે છે એ f of x છે. f of x is equal to e raised to x છે. તો એમાં આપણે x ની જગ્યાએ જો તમે આ વેલ્યુ મૂકશો તો આમ થશે કે e raised to log 3 to the base e plus ih, તો આ થઈ જાય e raised to log 3 to the base e into e raised to ih, અને આનો આન્સર 3 આવે એટલે આ થઈ ગયું 3 e raised to ih. અને હવે આપણે જો ફોર્મ્યુલા મૂકીએ તો આ ફોર્મ્યુલા આવશે લિમિટ h tends to 0 h sigma I is equal to 1 to n f of a plus ih. અને એ ફોર્મ્યુલામાં જો તમે વેલ્યુ મૂકો તો આમ થશે કે is equal to લિમિટ h tends to 0 h sigma I is equal to 1 to n f of a plus ih, એટલે 3 e raised to ih. આ 3 ને આગળ લઈ લ્યો તો 3 લિમિટ h tends to 0 h, આનું એક્સપાન્શન કરો તો e આવે e raised to h પ્લસ e raised to 2h પ્લસ e raised to 3h પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ e raised to nh. અને હવે આ સમગુણોત્તર શ્રેણી છે, સમગુણોત્તર શ્રેણી. તો એનું ફોર્મ્યુલા એના n ટર્મ એના n પદના સરવાળાનું ફોર્મ્યુલા Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1. આપણા કેસમાં a એટલે e raised to h થાય, r એટલે આ જે રેશિયો આવે e raised to h અને raised to n minus 1 upon e raised to h minus 1. એ ફોર્મ્યુલાની વેલ્યુ જો તમે મૂકશો તો આ થઈ જશે 3 લિમિટ h tends to 0 h into e raised to h into e raised to hn minus 1 upon e raised to h minus 1. તો is equal to 3 લિમિટ h tends to 0 h upon e raised to h minus 1 into limit h tends to 0 e raised to h into e raised to hn. તો hn is equal to અહીંયા upon n છે, તો આ hn is equal to log 5 upon 3 to the base e અને minus 1. તો આપણી પાસે એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે લિમિટનું કે લિમિટ x tends to 0
e રેઝ ટુ x માઇનસ 1 અપન x, તો આનો આન્સર 1 આવે. તો આ તમે જુઓ એ જ સ્ટાન્ડર્ડ ફોર્મ છે, ઊંધું છે પણ એ આન્સર તો 1 જ આવશે. તો આનો આન્સર આવશે 3 ઇન્ટુ 1 ઇન્ટુ અહીંયા h ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે e રેઝ ટુ 0 ઇન્ટુ આનો આન્સર આવે 5 અપન 3 માઇનસ 1. તો આન્સર આવ્યો 3 ઇન્ટુ અહીંયા 3 એલસીએમ લઈ લ્યો એટલે 2 અપન 3 એટલે આન્સર આવે 2. આ તમને એક યાદ હશે, આપણે આમાં યુઝ કરીએ છીએ. જો આ એક યાદ રાખજો કે a રેઝ ટુ log x ટુ ધ બેઝ a આમ હોય તો આનો સીધો આન્સર x લખાય, જેનો આપણે અહીંયા યુઝ કર્યો છે. આ બે સરખા હોય ને તો આ સીધો આન્સર આ આવે 5 અપન 3. રાઈટ, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 4, ઇન્ટિગ્રેશન a ટુ b sin x dx. તો મિત્રો આમાં a એટલે a જ છે, b એટલે b જ છે. તો આપણે સીધું એવું કહી શકીએ કે આમાં h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a બાય n થશે. એમાં b એટલે b જ છે, a એટલે a જ છે, એટલે આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. અને હવે આપણે જો આની અંદર સીધું ફોર્મ્યુલા મૂકીએ, ફોર્મ્યુલા મૂકશો એટલે આમ થશે કે લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n f ઓફ a પ્લસ IH. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n, અને આમાં આપણે f ઓફ x એટલે તમારે sin x સમજવાનું છે. f ઓફ x ઇઝ ઇક્વલ ટુ sin x છે. તો f ઓફ a પ્લસ IH, f ઓફ a પ્લસ IH એટલે આ થાય sin a પ્લસ IH. આમાં a એટલે a જ છે, એટલે આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. અને હવે મિત્રો બરાબર આનું સિમ્પ્લિફિકેશન સમજજો. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ઇન્ટુ આમાં I ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો એટલે આ થઈ જાય sin a પ્લસ h, પ્લસ I ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો એટલે sin a પ્લસ 2h, પ્લસ આમ ચાલ્યા કરે એમ પ્લસ sin a પ્લસ nh. અને હવેનું સ્ટેપ છે એ ખાસ યાદ રાખજો. ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 h અપન અહીંયા હું 2 sin h બાય 2 આ વધારાનું મૂકું છું. તો ઇન્ટુ લિમિટ ઇન્ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n. આ જે મેં નીચે મૂક્યું તો અહીંયા ઉપર તમારે મલ્ટિપ્લિકેશન કરતા જવું પડે, એટલે ટ્વાઇસ sin a પ્લસ h ઇન્ટુ sin h બાય 2 પ્લસ 2 sin a પ્લસ 2h ઇન્ટુ sin h બાય 2 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 2 sin a પ્લસ nh ઇન્ટુ sin h બાય 2. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 આને આપણે ગોઠવી દઈએ h બાય 2 અપન sin h બાય 2 અને ઇન્ટુ લિમિટ h ટેન્સ ટુ 0 સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n
અહીંયા તમે સિગ્માનું ઓલરેડી ફોર્મ્યુલા મૂકી દીધું છે એટલે અહીંયા સિગ્મા નહીં આવે. તો લિમિટ h ટેન્સ ટુ 0, અહીંયા તમે ફોર્મ્યુલા લગાવો તો 2ss એટલે c માઇનસ c, c માઇનસ c એટલે આ થઈ જાય cos, પહેલા માઇનસ આવે એટલે એ થાય a પ્લસ h બાય 2 માઇનસ cos a પ્લસ 3h બાય 2 પછી પ્લસ cos, આ બેને માઇનસ કરો એટલે a પ્લસ 3h બાય 2 માઇનસ cos a પ્લસ, આ બેને પ્લસ કરો એટલે આ બેને માઇનસ કર્યો એટલે 3h બાય 2 પ્લસ કરો એટલે 5h બાય 2 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ આમાં આવશે cos a પ્લસ nh માઇનસ h બાય 2 માઇનસ cos a પ્લસ nh પ્લસ h બાય 2. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 h બાય 2 અપન સાઇન h બાય 2 ઇન્ટુ લિમિટ h ટેન્સ ટુ 0. હવે જો તમે આમાં જોશો તો આ ટર્મ અને આ ટર્મ એ બે કેન્સલ થશે, આની સાથે એની પછી જે ટર્મ આવતું હોય એ કેન્સલ થાય. એમ ઘણા બધા સમ કેન્સલ થતા જશે, ઘણા બધા ટર્મ છે એ કેન્સલ થઈ જશે, ઘણા બધા પદ ઉડી જશે. આમાં વધશે કયું પદ? આ પહેલું પદ અને એક આ છેલ્લું પદ, આ બે પદ જ વધે, બાકીના બધા જ ટર્મ છે એ કેન્સલ થાય. એક આ વધે, એક આ વધે, એટલે જલિયાવાલા બાગ બધું જ કેન્સલ થઈ જવાનું. રાઈટ? તો જે વધ્યું એ આપણે જો લખીએ તો આમ આવશે કે cos a પ્લસ h બાય 2 માઇનસ cos a પ્લસ આ hn, તો આ hn એટલે b માઇનસ a, એટલે hn ની વેલ્યુ મૂકો તો એ થાય b માઇનસ a અને પ્લસ h બાય 2. તો હવે મિત્રો તમને એક આ સ્ટાન્ડર્ડ ફોર્મ યાદ હશે કે લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપન x ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો આ એ સ્ટાન્ડર્ડ ફોર્મ થઈ ગયું, એટલે આનો આન્સર 1 આવશે. અને આમાં h ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો કોઈ પ્રોબ્લેમ નથી, આ એ કેન્સલ થશે અને h ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આન્સર આવશે cos a માઇનસ cos b. લ્યો, આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 5, ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 cos x dx. તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 કહેવાય, અને તો પછી h ઇઝ ઇક્વલ ટુ b માઇનસ a અપન n, તો ઇઝ ઇક્વલ ટુ b એટલે પાઈ બાય 2 માઇનસ 0 અપન n, એટલે આ થઈ જાય પાઈ બાય 2n. હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ તો લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા f ઓફ a પ્લસ ih, તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 h સિગ્મા I is equal to 1 to n, I is equal to 1 to n
આ આપણા માટે એફ ઓફ એક્સ છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ. તો એફ ઓફ એ પ્લસ આઈ એચ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ, આમાં એ એટલે 0 છે એટલે એફ ઓફ આઈ એચ, અને એફ ઓફ આઈ એચ એટલે એ થાય કોસ આઈ એચ. તો આ એફ ઓફ એ પ્લસ આઈ એચ એની જો તમે વેલ્યુ મૂકો તો એ થાય કોસ આઈ એચ. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h ઇન્ટુ, આનું આપણે એક્સપાન્શન કરી નાખીએ. i ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો, પછી સિગ્મા એટલે પ્લસ, i ઇઝ ઇક્વલ ટુ 2 મૂકો, સિગ્મા એટલે પ્લસ, i ઇઝ ઇક્વલ ટુ 3 મૂકો. તો આ થઈ જશે કોસ h પ્લસ કોસ 2h પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ કોસ nh. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h અપન, અહીંયા આપણે વધારાનું 2 સાઇન h બાય 2 મૂકી દઈએ. તો અહીંયા તમારે અંદર મલ્ટીપ્લાય કરવું પડે. 2 કોસ h ઇન્ટુ સાઇન h બાય 2 પ્લસ 2 કોસ 2h ઇન્ટુ સાઇન h બાય 2 પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ 2 કોસ nh ઇન્ટુ સાઇન h બાય 2. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h અપન 2 સાઇન h બાય 2 ઇન્ટુ, અહીંયા આપણે ફોર્મ્યુલા મૂકીએ 2cs. 2cs એટલે s માઇનસ s. તો સાઇન તમે પ્લસ કરો એટલે એ થાય 3h બાય 2 માઇનસ સાઇન માઇનસ કરો એટલે એ થાય h બાય 2, પછી પ્લસ સાઇન પ્લસ કરો એટલે 5h બાય 2 માઇનસ સાઇન 3h બાય 2 માઇનસ કરો એટલે પ્લસ આમ ચાલ્યા કરે એમ પ્લસ સાઇન આ થશે nh પ્લસ h બાય 2 અને માઇનસ સાઇન nh માઇનસ h બાય 2. તો તમે જો આની ઉપર થોડુંક ધ્યાન કેન્દ્રિત કરશો, કોન્સન્ટ્રેશન રાખશો, તો તમે જુઓ કે આ સાઇન h બાય 2 અને આ સાઇન h બાય 2 એ બે કેન્સલ થાય છે. એટલે આનું ફર્સ્ટ ટર્મ કેન્સલ થાય છે. એવી જ રીતે આ ફર્સ્ટ ટર્મ છે એ પણ કેન્સલ થાય. અને એ રીતે ઘણા બધા ટર્મ છે એ કેન્સલ થતા જશે. અને એમાં વધશે કયું ટર્મ? તો એક તો આ ટર્મ વધશે. આ પહેલી જે પેર છે એમાંથી આ બીજું વધે, અને આ છેલ્લી પેર છે એમાંથી આ પહેલું વધે. આ બે ટર્મ વધે, બાકીના બધા ટર્મ છે એ કેન્સલ થઈ જશે. રાઈટ? તો આપણે આને આમ એરેન્જ કરી શકીએ કે ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h બાય 2 અપન સાઇન h બાય 2 અને ઇન્ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, અહીંથી વધશે માઇનસ સાઇન h બાય 2 માઇનસ સાઇન h બાય 2 પ્લસ સાઇન આ nh, આ nh એટલે આ h ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2n છે. તો આ hn ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 થાય. એટલે nh ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2
અને પ્લસ h/2 આમ વધશે. તો મિત્રો આ 1 થઈ જાય અને આમાં તમે h = 0 મૂકી દો તો માઇનસ sin 0 પ્લસ sin π/2. તો sin 0 એટલે 0 થાય, sin π/2 એટલે 1 થાય, એટલે આન્સર આવશે 1. આમાં આપણે આ એક સ્ટાન્ડર્ડ ફોર્મનો યુઝ કર્યો છે. લક્ષની અંદર તમને ખબર હશે લિમિટમાં આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x = 1 થાય. રાઈટ? તો આ આન્સર 1 આવી ગયો. જોઈ લેજો.